ના તળાવા જરાક જો ઉઠે ત્યાં તમારે દાદી જો હેલો ટુ ફેમિલી, સ્વાગત છે મારા ન્યુ વ્લોગમાં. તો કેમ છો બધા? મજામાં? તો વ્લોગ ચાલુ કર્યો છે અત્યારે 8 વાગે ઓફિસથી આવીને, બરોબર આવીને બેસી ગયો છો ભૈયા ખાવા. ગાડી અમે મૂકી નથી આવ્યો સીધો સુલે મમ્મીની ભૈયા બનો. જો હાય ગાઈસ, કેમ છો? મજામાં? તો આ જેટીભાઈ જગ્યાએ અમારો વારો આવી ગયો છે ભજીયા બનાવવાનો. ભજીયા ખાવ હોય તો લઈ આવો. ગાડી ગયા હતા, આવ્યા સેવી 6:30 વાગે. પેલો પાણી ભરીએ તો મરસાનું તીખું લઈ જતા તો. હાય ગાઈસ, હાલો મિત્રો ભજીયા ખાવા. આનપા કરો ભાઈ લેટ. ગાઈસ ભજીયા બનવા મળ્યા છે, બરોબર. મેં આવીને ખાઈ લીધું છે. જો અહીંયા પછી તરાક પડી છે, લીલી સમ. ગાઈસ જમવાનું શું બનાવ્યું બેન? શેનું શાક બનાવ્યું? શું કહેવાય? બહુ મોંઘું છે. ગાંઠિયાનું શાક બનાવ્યું. હા, ધન્ય છે તમને, તમારી જનેતાને. જનેતાને ધન્ય તો હોય ને. ગાંઠિયા બનાવ્યા. જનેતાને ધન્ય ના હોય. રાજકુમાર ને ગાંઠિયા કાયમ ભાવે, એની હારે અમારે ખાવા પડે. હું કે અમારી યુટ્યુબ ફેમિલી કિસ્સા બેહી ગયા છે. कैसे हो आप? मजामा? મજામાં તો હોય ને. તો આ તમારે લડ્ડુ બટુ હરખી કરો, મજામાં હોય તો. મમ્મી કહું છું ધરાક નાખો ને એમ કે છે બુડબુડિયા બોલશે નાખો બધા ડેઝર્ટ છે. જેમાં ભજીયામાં હા તરાકના ભજીયા બને. હા મેં કોઈ દે નથી જોયા તરાકના બધા ભજીયા. કાજુના ભજીયા બનાવે તો કે ધરાકના તો બનાવવા પડે ને. કયા કાજુના? એ આવે કાજુ. તરાકના ભજીયા ક્યાંય પડ્યા? અત્યારે આમાં ન બતાવાય નકર ભરતભાઈ આપણને એમ કે ભરતભાઈ ડોક્ટર કે તમે આના ભજીયા બનાવો છો. સો ગાઈસ કોને કીધા? કોને ખબર? આવ્યા તારું નથી ખારે જરે. બાબા કે માં ગાડી વાળા રે બધે. હા હે હા બાબા કે માં શેઠ કેવા હાલાય કે માંગ્યા ભેગા 10,000 નાખ દીધા ને મમ્મી શેઠ આગળ બહીના દીધા 2500 માંગુ તોય ન આપતો એમ કેતા. મમ્મીના શેઠ ઓલા ફેક્ટરી સાથે ઈ. યસ હે ફેક્ટરીમાં જતા ને. જો હાય ગાય લાવો. કેમ આમ રાખ્યું આમ તેમ બેઠી દુખે છે તને પગ ભેગા રહી. જો ભાઈ તું લાગે તો મને તો લાય મારા. એ પણ મૂકી દે ને લે. ઉલાળી દે મને 10,000 તારે ઉલાળી દેશ બટા તું. હું દાજુ એટલે તને જ મજા આવે કામે જવાની. એક દી રજા પડે એટલે કેમ? મને મજા છે ને આવે. કામે જવાની એક દી રજા પડે ઈ મારે છે ને કામે સમજ જવું પડે. મને દવાખાને લઈ જવી પડે ને યાર. એવું તો છે આપણે અહીંયા ગામમાં દવાખાનું છે તો ખરી. એમ ઈ કઈ ગામમાં ન હોય. એમાં મૂલ્ય સો કોકને દજાડી હોસ્પિટલ કઈ શોખ નું ન બનાવ્યું. બરોબર. એવડું મોટું હોસ્પિટલ કઈ શોખ જે નથી. દિવસ બરોબર. થઈ ગઈ છે ને તે દર શનિવાર જતા હું તો પપ્પાની લાટકી છું એટલે મને બોર ખાવા. દવાખાને ન લઈ તે આમ નહીં કેવાય પણ અમારે બોર ખાવાય ને તો તને લાલ દવાખાને ભેગી કર્યું. હું કેવું ગાઈસ? લાલ દવાખાને લઈ જાવ એટલે પાછી જ ન આવે. હાય મિત્રો, હાય મિત્રો. તો મજામાં મજામાં તો હોય ને એમ. હા તો તો પછી એમ કહેતા તમને. એમ મજામાં તો હોય. એમ તમારા વિડીયો રોજ જોઈએ એટલે એમ મજામાં તો હોય. હા તો આઈ ગાઈસ. હાય ગાઈસ, બોલો બીજું. અહીંયા જો ગાઈસ. અરવિંદભાઈ ભજીયા ખાવાનો. અરવિંદભાઈ બોલી આવો તો. હાય ગાઈસ, તો બપા અત્યારે છે ને કોક ને ધડ કરે ફોનમાં ધબધબડે બોલા ગાળી વળે કરે છે ગાળી વળે. હાય ગાઈસ. કોને યાર અરવિંદભાઈ બાટી બોલાવો? ઓલા શેડાળો છે ને એને મને કયો છેડાળો? ઓલા તારે મારી માસીનો હું છું. મહિલાને એમનો રખડવા લઈ ગયેલો હતો. હા
મેં કીધું રણોલી બીજી ગાડી મોકલું ઓલા ઈટુભાની હા તને 1500 રૂપિયા આપી દેશે એમ. હા એટલે કે હવે મને નો એને ભાવે એમ કોને ન ખાવે મહિલાને કોની સંદુકારી ઓલા ઈટુભાઈ એમ. એ તો ભાઈ એને ન ખાવે એમ હમ. એ ફોરાવાની ક્યાં કરે એમ કે તને 1500 રૂપિયા મળે તમને તો શું વાંધો. એ બધાને હવે એ બધા છે ને રખડું થઈ ગયા છે એવું છે. આપણા કુટુંબમાં નિયમ છે ઘરે એક રખડતો હોય ને એટલે બીજાને કામ કરવાનું ને એ કામે ચડે ને એટલે પછી છે ને એ ઓલાને રજા પડવાની. આપણે બે બાપ દીકરો ખબર ને તમે કામે જતા હતા હું ઘરે હતો હું ઘરે હતો તમે કામે આવશો. આપણે તો અત્યારે જવાનું જ છે 157 જવાની છે 157 જવાની 141 નંબર છે 141 નંબર છે એટલે અત્યારે વારો આવી જશે. અત્યારે વારો આવી જાય એટલે કાલ 2 ફેરા કરવાના જ છે. ભલે શેઠે પૈસા આપ્યા ગાંઠિયા ખાઈ લેવા આમાં નાખ્યા છે કેમાં નાખ્યા આમાં જો હાલો પછી નાખો આમાં 2-3 હજાર છે નહીં કાંઈ ખૂટી ગયા છે. અમીને પગાર કરે ન તો હાલશે ને નો હાલે ને કેમ તો કોણ બાબુ દાદા ભરવા જાય હપ્તો ભરી દઉં ને હું 2 હપ્તા ભરી દઉં એટલે તો નો આપતા. ને હે તો નો આપતા. આમ અહીંયા જોઈને બોલો અહીંયા જોઈને બોલો. હા તો 2 હપ્તા ભરી જઈજો નો આપતા. 2 હપ્તા ભરી દઉં ન આપું ને હાસું ને પાક્કું ડન. આ પાછું સબૂત છે હો. હવે તો આ પાછું યુટ્યુબમાં ચડે પાછું હવે તો આપણને જ્યાં ચડાવો ને ચડાવો તમારે ડન ને. સારું હાલો તો હવે તમારે ક્યારે જવાનું ચા પાણી પીવો છે વાળું પાણી કરીને વાળું પાણી કરવાના છે. હાલો એ ગાય જોતા હોય રાખો બપ્પાને કામે જવું છે અને વાળું કરવું છે. હાલો મને ભૂખ લાગી છે ડમ 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 ચારું પેટમાં ગુડગુડ બોલે છે. લો ગાઈસ અમે તો કોઈ ભજીયા ન બનાવે ને એવા ભજીયા બનાવી છે આજ તો. હવે જોવી શું થાય છે. હવે તમને બધાની મેં શીખવાડી થઈ ગયા બનાવતા તમને ખબર એ એવો થી કોઈ બનાવે તારી જિંદગીમાં બનાવાય ન હોય ને ખાધાય ન હોય. શેના બનાવશો ધરાકના બનાવો છો હા બનાવો આખી ઊભી થઈ આવી હોય પેલા તું દાસે તો અમાર માથે નહીં ઉભા તો બેહું હોય તો બેસજો. એ તો દાજવાના ધંધા કરે છો રાવા દે એ બધું. લે મમ્મી લેને મમ્મી હવે ફટાફટ જી નાખ દે આમ જોડી જોડી કેવા છે આલે બેની માથે આવો તો સમજો તો બધી નાખ દે મમ્મી એટલે થોડીક નાખજો. જો ગાઈસ આમ પણ ના તળાવા ધરાક જો જો ઉઠે ત્યાં તમાર દાદી જો એટલે તું આગી વઈ ગઈ ઓલે કે એટલે તું આગી વઈ ગઈ નાખો તો મમ્મી પાછા નાખો તો ફૂટે તારે કે ધરા કોલીન દજાડી અંજી નાખ તો પાછી 2-3 ના ના મજા આવશે. છેલ્લે અરે અરે એમ થાય મજા આવશે. લે ને આમાંથી નાખ્યામાં લે તો પેલું લે તો પેલું નાખ તો આમાંથી એક બે નાખ દે ને તો દઈ આવે આખું લુમખો નાખ દે નાખ ને ભાઈ આખું લુમખો નાખ દે આમાં મોલા ખાસ ને તું હું નહીં ખાવો બસ હવે બસ મારા આગળ ભાડે હેલા તું નવરી ના થઈ ગયા ચાલ બધા યસ યસ ગાઈસ જો કાઠી લેવાય તરત હલો ને હું હલાવો પછી બોલે નાખ ને મેથી અરે મેથીના ભજીયા નાખ એ બધી હમાઈ જાય નાખ તો ખરી પણ હાલે ગોળીઓ ખા આમ જો લે જો ગાઈસ થઈ આવો પણ તાર બપ્પાને દઈએ તરાકના ભજીયા એને માવો ખાઈ લીધો એવો થોડા ખાય. બોલામ નાખ તો હાય ગાઈસ આશા છે કે તમને આજનો વિડીયો ગમ્યો હશે તો લાઈક શેર સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો ટાટા બાય બાય જય માતાજી આવજો ટાટા.